આ મારી પાછળ જે બેનર દેખાય છે એ શાનું છે ખબર છે? ગુજરાતી ફિલ્મોનું, અને એ પણ 2024માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોનું. તો આજે મારે આપની સમક્ષ એક મુદ્દા ઉપર સંવાદ કરવો છે જે મને અને તમને બધાને સ્પર્શે છે, અને એ છે ગુજરાતી ફિલ્મો વિશેનો. આજે હું જ્યારે 2024માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવા જઈ રહ્યો છું, ત્યારે આજે 1/1/2025 એટલે કે 2025નું વર્ષ બેસી ગયું છે. 2024નું વર્ષ પૂરું થઈ ગયું છે. એટલે ગત વર્ષે 2024માં જે ગુજરાતી ફિલ્મો રજૂ થઈ છે, રિલીઝ થઈ છે, એટલે કે 2024માં લગભગ 60 થી 70 જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે, એની વાત આપણે સમક્ષ કરવા જઈ રહ્યો છું. જુદા જુદા બેનર હેઠળ લગભગ જુદા જુદા 70 શીર્ષકો વાળી ફિલ્મો 2024ની અંદર રિલીઝ થઈ. આમાંની કેટલીક ગુજરાતી ફિલ્મોના નામ દઈએ તો, જેમાં કસુંબો, સાસણ, રણભૂમિ, ઇટ્ટા કિટ્ટા, કાલે લગન છે, સમંદર, નાડીદોષ, સતરંગી રે, જગત, લગ્ન સ્પેશિયલ, લોચા લાપસી, રૂપ ચૂપ, ઇન્ટરવ્યુ, રામરાજ, ગુજરાતી મેટ્રિમોનિયલ, ફ્રેન્ડો, હથોડો, કારખાનું, ઝુંપડપટ્ટી, ઉડનછું, કમઠાણ, જમકુડી, વેનીલા આઈસ્ક્રીમ, મારું મન તારું થયું, ભલે પધાર્યા, અજબ રાતની ગજબ વાત, લવ યુ રાધા, બેલા, ફક્ત પુરુષો માટે, આવી લગભગ 60 થી 70 જેટલી ગુજરાતી ફિલ્મો 2024માં સિનેમાઘરોમાં અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ છે. 2024ની અંદર રિલીઝ થઈ એમાંની ઘણી ફિલ્મો છે એ સામાજિક પ્રકારની છે, ઘણી ફિલ્મો છે એ કોમેડી પ્રકારની છે, ઘણી ફિલ્મો છે એ પરંપરાગત ઢાંચામાં તૈયાર થયેલી ફિલ્મો છે. આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મો છે એ શૌર્ય, ખુમારી, પરાક્રમ, વીરતા દર્શાવતી ઘણી ફિલ્મો રજૂ થઈ છે. તો આ બધી ફિલ્મો છે એ જોવા જેવી છે. આપણને એમ લાગે કે કઈ રીતની ફિલ્મો છે, કઈ રીતે બને છે. હવે આપણે ગુજરાતી હોવાને નાતે, અને જો આપણે આપણી જાતને ગુજરાતી ગણાવતા હોય તો આમાંથી કેટલી ફિલ્મો આપણે જોઈ છે, એ એક પ્રશ્ન થાય છે. ઘણીવાર આપણને એવો પ્રશ્ન પણ થાય કે ગુજરાતી ફિલ્મો કેમ સારી બનતી નથી, અથવા તો ઘણીવાર એમ થાય કે ગુજરાતી ફિલ્મો આટલી સારી બને છે તેમ છતાંય કેમ એ વધારે ચાલતી નથી. ઘણીવાર સિનેમાઘરોમાં હું ફિલ્મ જોવા જઉં છું ત્યારે એવું લાગે છે કે ગણ્યા ગાંઠ્યા કેટલાક લિમિટેડ ગુજરાતી પ્રેક્ષકો જ એ ફિલ્મ જોવા માટે આવતા હોય છે. જ્યારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી હોય છે ત્યારે થોડા ઘણા એવા ગુજરાતી પ્રેક્ષકો એ આપણને જોવા મળે છે. જેટલા હિન્દી ફિલ્મ અથવા તો અન્ય ભાષાની ફિલ્મો રિલીઝ થાય છે અને જોવા જાય છે ત્યારે જે પ્રેક્ષકો જોવા મળે છે, એટલા પ્રેક્ષકો ગુજરાતી ભાષાની જે ફિલ્મો રજૂ થાય છે ત્યારે આપણને જોવા મળતા નથી. એનું શું કારણ હોય એ આપણે શોધવા રહ્યા. તો ગુજરાતી ફિલ્મો જે બની રહી છે, અથવા તો ગયા વર્ષે 2024માં જે ફિલ્મો રિલીઝ થઈ છે, એમાં એવું તે શું છે કે જે આપણને ગમે છે અને ફિલ્મો જોવા જવી ગમે છે, અને શું એવું નથી કે જેના કારણે એ ફિલ્મ જોવા જવાનું આપણને ગમતું નથી. તો આ બે પ્રશ્નો આપણી પાસે ઉપસ્થિત થાય છે, અને ખાસ કરીને એ બે પ્રશ્નો વચ્ચે આપણે અટવાયેલા રહીએ છીએ. કેટલાક પ્રશ્નો મને પણ થાય છે, કેટલાક પ્રશ્નો તમને પણ થતા હશે. જે પ્રશ્નો આપણે ચર્ચા કરીએ, તમને જો એવું લાગતું હોય કે આ પ્રશ્ન છે એની પાછળનો ઉત્તર આવો હોઈ શકે તો તમે મને જણાવી શકો છો. હું તમારી સમક્ષ કેટલાક પ્રશ્નો મૂકું છું. પ્રશ્ન એક એ છે કે ગુજરાતી ફિલ્મો કેમ વધારે ચાલતી નથી, અથવા તો કેમ વધારે બનતી નથી. બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતી ફિલ્મોને કેમ વધારે પ્રેક્ષકો મળતા નથી. ત્રીજો પ્રશ્ન એ છે કે શું ગુજરાતી ફિલ્મોનું બજેટ ઓછું હોય છે. ચોથો પ્રશ્ન એ છે કે શું ગુજરાતી ફિલ્મો છે એ પ્રેક્ષકોના રસ રૂચિને સંતોષી શકતી નથી. હવે પાંચમો પ્રશ્ન એ થાય કે શું ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર, પ્રોડ્યુસર કે એક્ટર એ ગુજરાતી પ્રેક્ષકોને આકર્ષી શકતા નથી. તો આવા ઘણા બધા પ્રશ્નો એ મારા મનમાં પણ ઉપસ્થિત થાય છે અને તમારા મનમાં પણ ઉપસ્થિત થતા હશે. એના જવાબ શું હોઈ શકે એ તમે મને જણાવી શકો છો. આ પ્લેટફોર્મ ઉપર પણ આપણે જણાવી શકો છો. બીજું, આપણે ગુજરાતી હોવાને નાતે એકવાર તો ગુજરાતી ફિલ્મ, કોઈ પણ ગુજરાતી ફિલ્મ હોય તો એને જોઈએ. જો આપણે ફિલ્મ જોઈશું તો જ ખબર પડશે કે આ ફિલ્મ છે એ સારી છે અથવા તો આ ફિલ્મ છે એ બરાબર બની નથી. તો ગુજરાતી ફિલ્મમાં શું શું મર્યાદાઓ છે, કઈ કઈ વિશેષતાઓ છે, એ આપણે એ ફિલ્મ જોઈશું ત્યારે સમજાશે. 2024માં લગભગ 60-70 ફિલ્મો રજૂ થઈ, એમાંથી તમે કેટલી ફિલ્મો જોઈ છે, અને એ ફિલ્મો જોઈ છે તો તમે શા માટે જોઈ છે, અથવા તો એ તમને ગમી છે તો શા માટે ગમી છે, એ પણ એક કારણ છે. અને બીજું છે કે જો તમે 2024માં 60-70 જેટલી ફિલ્મો રજૂ થઈ છે એમાંથી કોઈ ફિલ્મ નથી જોઈ, અથવા તો બહુ ઓછી ફિલ્મો જોઈ છે, અથવા તો તમને એ ફિલ્મો જોવી નથી ગમતી, તો શા માટે નથી જોવી ગમતી
એના પાછળનું કારણ શું છે? તો ગુજરાતી ફિલ્મો બને છે, ઘણી ફિલ્મો બને છે, વર્ષ દરમિયાન ઘણી બધી ફિલ્મો છે એ રિલીઝ થાય છે. એના પાછળ એના ડાયરેક્ટર, એના પ્રોડ્યુસર, એના કેરેક્ટર એટલે કે અભિનેતાઓ, આ બધાની ખૂબ મહેનત હોય છે અને ગુજરાતી ભાષાને એ દ્વારા કંઈક રજૂ કરવા માટે થઈને એ મહેનત કરતા હોય છે, આપણી સમક્ષ લાવવા માટે થઈને એ મહેનત કરતા હોય છે. ત્યારે આપણી પણ ફરજ બને છે કે કમસે કમ સારી ફિલ્મો હોય એ ફિલ્મો તો આપણે ગુજરાતી ફિલ્મો જોઈએ, ભલે સિનેમાઘરોમાં અથવા તો ઓટીટી પ્લેટફોર્મ ઉપર ગમે તે રીતે આપણે એક ગુજરાતી ફિલ્મોને જોઈએ અને સાથે સાથે એ ફિલ્મો આપણને કેવી લાગી તો એના રિવ્યુ પણ આપીએ.